ચાલો આજે આપણે ડીકન્સ્ટ્રક્ટ કરીએ ગુજરાતી કોમેડીની એકદમ મજેદાર અને સાચું કહું તો થોડી અસ્તવ્યસ્ત પ્રેન્ક ઓપિંગો બેટિંગોને સમજવાની કોશિશ કરીએ કે આખરે આ બધો મામલો છે શું. આ આખી જે કોમેડી છે ને એનો પાયો ફક્ત એક જ શબ્દ પર ટકેલો છે. એક એવો શબ્દ જેણે બધાને વિચારતા કરી દીધા હતા. અને મજાની વાત તો એ છે કે આ શબ્દ પહેલીવાર ગભરાટમાં બોલાયો હતો અને બસ પછી તો એ આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગયો. અને બધી ધમાલની શરૂઆત થાય છે અહીંથી. જેવો ભૂમતા કાકાના મોઢામાંથી આ શબ્દ નીકળે છે ને, સમજો કે બાળપણની એક ભૂલાઈ ગયેલી મજાક, એક જૂની રમત ફરી જીવતી થઈ જાય છે. તો ચાલો ને આખી વાતને જરા ઊંડાણથી સમજીએ. તો સવાલ એ છે કે આ ઓપિંગો છે શું? આ શબ્દનો મતલબ શું છે? અને આનો જવાબ શોધવા માટે આપણે જોડાવવું પડશે મફુજી સાથે, જે આખા સ્કેચના આપણા ઇન્વેસ્ટિગેટર છે અને આ રહસ્યની તળેટી સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છે. મફુજી જ્યારે ભૂમતા કાકાની પૂછપરછ કરે છે ને, એ ત્યારે જે વાત સામે આવે છે ને, એ ખરેખર બહુ જ રસપ્રદ છે. ખબર પડે છે કે ઓપિંગો કોઈ એવો તેવો સાધારણ શબ્દ નથી. ના, એ તો ભૂમતા કાકાના બાળપણની એકદમ પાક્કી યાદ છે. અને એના તાર સીધે સીધા જોડાયેલા છે એમના જૂના હરીફ ભૂપતજી સાથે. અને લો, અહીંયા જ આખી ગૂંચ ઉકેલાઈ જાય છે. ઓપિંગો એટલે શું? એ બાળપણની એક રમત છે. કેવી રમત? જેમાં એક જણ છાનોમાનો પાછળથી આવે, પીઠ પર જોરદાર ધબ્બો મારે અને બસ ભાગી જાય. અને સાચું માનો તો આખા ઝઘડાનું મૂળ આ જ છે. તો હવે જ્યારે આપણે રમત સમજી ગયા છીએ, ત્યારે આ પ્રેન્કને પૂરી રીતે સમજવા માટે એના ખેલાડીઓને ઓળખવા પણ એટલા જ જરૂરી છે. કારણ કે આખી જે ગેમ છે ને, એ આ પાત્રોના જૂના સંબંધો પર જ તો ચાલી રહી છે. તો જુઓ, અહીંયા આખી ગેમના મુખ્ય ખેલાડીઓ છે. એક બાજુ છે આપણા માસ્ટરમાઇન્ડ એટલે કે ભૂપતજી. બીજી બાજુ છે એમના બે શિકાર, ભૂમતા કાકા અને હરિભાઈ. અને આ બધાની વચ્ચે ફસાયા છે આપણા મફુજી, જે આ બધી ધમાલ શું છે એ સમજવાની કોશિશ કરી રહ્યા છે. પણ ઊભા રહો, અહીં વાત ખાલી મજાકની નથી. અહીં તો જૂનો હિસાબ કિતાબ છે. ભૂમતા કાકા અને ભૂપતજી વચ્ચેનો વેર જૂનો છે. મફુજી પોતે યાદ અપાવે છે કે ભૂપતજીએ ભૂતકાળમાં પણ કેવી રીતે પોતાની ચાલાકીથી ભૂમતા કાકાને હરાવ્યા હતા. એટલે સમજી લો કે આ તો રાઉન્ડ 2 છે. તો ચાલો હવે જોઈએ કે આ માસ્ટર પ્લેયર ભૂપતજી આખરે પોતાની રમત શરૂ કેવી રીતે કરે છે. એમનો પહેલો દાવ કોના પર હોય છે? ભૂપતજીનો પ્લાન જુઓ, એકદમ સીધો અને સરળ. એ બરાબર મોકો જોઈને ભૂમતા કાકાને ખેતરમાં એકલા પાડે છે. અને ખરી કોમેડી તો એમના પ્રેન્ક કરવાની રીતમાં છે. એ સીધો ધબ્બો નથી મારતા, ના, એ તો એને એક રમતનું નામ આપી દે છે, જેથી કોઈ એમને ખોટા કહી જ ના શકે. અને આ તો એમનું સમજો ને ટ્રેડમાર્ક બહાનું છે. અરે અહીંથી નીકળ્યો તો થયું કે લાય તારે રમત રમતો જાઉં. બસ આટલું બોલીને એક ગમે તેવા હુમલાને એક માસૂમ રમતમાં ફેરવી નાખે છે. શું ચાલાકી છે! એટલે ભૂપતજીના મગજમાં બધું ક્લિયર છે. વાંક એમનો નથી કે એમણે ઓપિંગો રમ્યો. અરે વાંક તો ભૂમતા કાકાનો છે. એ કેમ સાવધાન ના રહ્યા? આજ તો છે ઓપિંગોનો સૌથી મોટો અલિખિત નિયમ: સાવધાની હટી, દુર્ઘટના ઘટી. પણ શું લાગે છે, પોપટજીનો ખેલ પૂરો થઈ ગયો? ના રે ના, એ તો શિકારી છે. એક શિકાર પછી એમનું મન થોડું ભરાય. હવે એ નીકળી પડ્યા છે પોતાના બીજા શિકારની શોધમાં. અને બહુ દૂર જવું પણ નથી પડતું. એમને મળી જાય છે એમના બીજા શિકાર, હરિભાઈ. અને ભૂપતજીની સ્ટાઇલ એ જ જૂની, લાય તારે રમે રમતો જાઓ. અને બૂમ, બીજો ગરદો પણ છૂટી જાય છે. અને હરિભાઈનું રિએક્શન, અરે એ તો જોવા જેવું છે. બિલકુલ ભૂમતા કાકા જેવું છે. અરે પિંગો! એ જ અચાનક લાગેલા આઘાતનું આશ્ચર્ય અને એ જ પીઠનો દર્દ. અને આ બે સરખી પ્રતિક્રિયાઓ જ તો આખી કોમેડીને જબરદસ્ત બનાવે છે. અને હવે આવે છે આખી વાર્તાનો ટર્નિંગ પોઈન્ટ. એક ક્ષણ જ્યારે બંને શિકાર એટલે કે ભૂમતા કાકા અને હરિભાઈ એકબીજાને મળે છે. અને પછી તો શું, બંને પોતપોતાની દુઃખભરી આપવીતી એકબીજાને કહે છે. અને બસ એ જ ક્ષણે એમને આખી રમત સમજાય છે. જ્યારે એક જણ કહે છે કે એ તો છેક ખેતરમાં મારી પાછળ આવ્યો ને મને 3 ગરદા છોડી ગયો, ત્યારે એમના મગજમાં ટ્યુબલાઇટ થાય છે. એમને ખબર પડે છે કે આ કોઈ સંયોગ નથી. ભૂપતજી તો જાણી જોઈને, પ્લાન બનાવીને, એમનો પીછો કરીને આ પ્રેન્ક કરી રહ્યો હતો. હવે તો ભાઈ બંનેનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો છે. જે અત્યાર સુધી શિકાર બની રહ્યા હતા, હવે એ લોકો શિકારી બનવાનું નક્કી કરે છે. હવે વારો છે ભૂપતજીનો. એમને એમના જ દાવનો સ્વાદ ચખાડવાનો સમય આવી ગયો છે.
એમને હવે એક વાત બરાબર સમજાઈ ગઈ છે કે ભૂપતજીથી બચવા માટે આમ તેમ સંતાવાનો કોઈ મતલબ નથી. એમની એ યોજના તો ખરાબ રીતે ફેલ થઈ છે, એટલે હવે ડિફેન્સ નહીં પણ અટેક. હવે તો સીધો સામનો જ કરવો પડશે, અને એના માટે એક જબરદસ્ત ઝાડ બિછાવવામાં આવશે. અને એમનો બદલો લેવાનો પ્લાન જુઓ. છે તો એકદમ સિમ્પલ, પણ એટલો જ અસરદાર. સ્ટેપ 1, ભૂપતજીને એકલો પાડો. સ્ટેપ 2, એને વાતોમાં એવો તો ગૂંચવો કે એનું ધ્યાન જ ના રહે. અને ફાઇનલ સ્ટેપ 3, બરાબર એની જ સ્ટાઇલમાં એક જોરદાર અંતિમ ઓપિંગો એના પર છોડી દો. અને આ કોમેડી સ્કેચ આપણને બરાબર અહીંયા જ એકદમ રોમાંચક મોડ પર લાવીને છોડી દે છે. બાજી હવે પલટાવાની તૈયારીમાં છે. પણ સૌથી મોટો સવાલ એ જ છે કે શું ભૂમતા કાકા અને હરિભાઈનો આ પ્લાન સફળ થશે? શું આ બે શિકાર મળીને એ ચાલાક શિકારી ભૂપતજીને માત આપી શકશે? શું એમનો બદલો પૂરો થશે? આ તો હવે જોવું રહ્યું.